નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતરભાઈ વસાવાની. ચૈતર વસાવાને જન્મથી બહાર લાવવા માટે આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટી દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છતાં પણ ચૈતરભાઈ વસાવા અત્યારે જેલમાં જ છે. એનું શું કારણ છે એ આપણે આ વિડીયોની અંદર પૂરી માહિતી જાણીશું. આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ દ્વારા સભાઓ, ભાષણો અને રજૂઆતો કરવામાં આવી રહી છે. સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા છે અને મુક્તિની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ છે કે આટલા બધા પ્રયાસો બાદ બી, આટલી બધી રજૂઆતો કર્યા બાદ બી ચૈતર વસાવા હજુ પણ કેમ જેલમાં પડી રહ્યા છે? આ મુદ્દા વિશે આદિવાસી સમાજમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. લોકો સમગ્ર મામલે આગળ શું નિર્ણય આવશે એની રાહ જોઈ રહ્યા છે. મિત્રો, ચૈતર વસાવાના કેસમાં કાયદાકીય પ્રક્રિયા શું છે, તેમને ક્યારે રાહત મળે છે અંગે અંતિમ નિર્ણય કોર્ટ દ્વારા માહિતી મળે તેના ઉપર જ આધાર છે. અને એના માટે આજે આ વ્યારા જિલ્લા મથક ઉપર આ બારડોલી લોકસભાના લોકોએ એક સહી અભિયાન ચલાવ્યું અને સહી અભિયાન ચલાવી અને વી સપોર્ટ ચતરભાઈ ના પોસ્ટર લઈ અને રાષ્ટ્રપતિને આજે આવેદન આપવા માટે આવ્યા હતા. આજે કલેક્ટરશ્રી દ્વારા અમે રાષ્ટ્રપતિને આવેદન પહોંચાડવા માંગતા હતા, પણ આજે ઓફિસમાં કલેક્ટરશ્રી પણ હાજર નથી અને રેસિડેન્ટ અધિક કલેક્ટર પણ આજે અહીંયા હાજર નથી. તો આ જ્યારે પ્રજા અત્યારે વરસાદનો સમય હોય, આવા સમયે પણ જ્યારે જિલ્લાધિકારીઓ અહીંયા ઓફિસની અંદર હાજર નથી હોતા, તો આ વિસ્તારની પ્રજાની શું હાલત હશે એ પણ આપ જોઈ શકો છો. તો આજે અમે મામલતદારશ્રીને આનું આવેદન આપ્યું છે અને અમે રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની ભાજપ સરકારે જે ચૈતરભાઈ વસાવા ઉપર ખોટા કેસ દાખલ કરીને એમને સજા અપાવી છે, એમાંથી એમને તાત્કાલિક મુક્ત કરે અને ફરી પાછા લોકોની વચ્ચે લોકો માટે લડતા કરે, એવી જ અમે ઈચ્છા રાખીએ છીએ. જોહાર, જય આદિવાસી.